નવા ગળોદર ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી। માળિયાહાટીના નવા ગળોદર ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માળિયાહાટીના તાલુકા નવા ગળોદર પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ રાછોડિયા તથા સ્ટાફ દ્વારા આગામી દિવસોમાં મકર સંક્રાંતિ આવતી હોય શાળાના વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે વિદ્યાર્થીઓને ચીકી, લાડુ, તલ સાંકળી સહિત મીઠાઈઓ તથા નાસ્તો તેમજ પતંગ ઉડાડવા માટે ખુલ્લી જગ્યામાં લઈ જઈ પતંગ ઉડાવેલ તેમજ જુદી જુદી રમતો રમાડી ઉજવણી કરવામાં આવી હતી। નવા ગળોદર પ્રાથમિક શાળાના આચાર્ય આગામી મકર સંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગ વિતરણ કરી અને ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડવા લઈ જઈ અને ત્યાં નવી નવી રમતો રમાડી અને ચીકી, બોર, તલ સાંકળી એનો નાસ્તો કરાવે। ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ। જરૂર પૂરતી ઉર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ। સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન। માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ। વીજ બચતનો કરવો હોય જો સંગ, તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ। પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી।